રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ, દ્વારકા અને નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો તાપી, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ જ્યાં જ્યાં આપવામાં આવ્યું છે તેની જો વાત કરીએ, ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીમાં, આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા અને નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને અમદાવાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, નર્મદા, તાપી અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। યલો એલર્ટની વાત કરીએ, ડાંગ, સાબરકાંઠા અને અરવલ્લી, આ 3 જિલ્લામાં યલો એલર્ટ। આ ઉપરાંત મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।